કારણ સિવાય કાર્ય હોતું જ નથી. એટલે કે પ્રથમ કારણ કંઈક ને કંઈક હોય તો જ એના કાર્યો અલગ અલગ હોઈ શકે છે, નહીતર બનવા જોગ નથી. એક સુભાષિતમાં કવિ એવું કહેવા માગે છે કે જોવા આપી ઓંખડી સાંભળવાને કાન, મુખ બનાવ્યું બોલવા ભલું કર્યું ભગવાન. ઉપરના સુભાષિતમાં કવિ કદાચ એમ કહેવા માગતા હશે કે જો કોઈને કોઈ કારણ પ્રથમથી જ ના હોય તો તેમાંથી બનતું કાર્ય જે છે તે સંભવિત જ નથી. પછી એ કારણ ભૌતિક હોય, આધ્યાત્મિક હોય કે પછી કુદરત કે ઈશ્વર, અગર તો માયા પ્રકૃતિ સર્જિત હોય. વેદ મત અનુસાર કારણની ગણતરી બે વિભાગે છે, એક અસાધારણ કારણ અને બીજું સાધારણ કારણ. વળી જે વ્યવહારિક, પારમાર્થિક અને પ્રતિભાષિક સત્તા છે એનું પણ મૂળ કારણ તો એક અજ્ઞાન જ છે, અજ્ઞાન કારણ થયું કહેવાય. હવે આપણા શરીર તરફ જો લમણો કરીએ અને વિચાર કરીએ કે ગણતરી કરીએ તો જન્મથી જાય ત્યાં લગીનું કોઈને કોઈ કારણ હોઈ શકે છે, બાકી આ કાર્યો બનતા જ નથી. અર્થાત જે ઉત્પન્ન, સ્થિતિ અને પ્રલય થવાનો કોઈ પ્રશ્ન જ નથી. દાખલા તરીકે આપણને જેણે આંખો આપી છે એ પહેલાં કોઈક ને કોઈક દ્રશ્ય કે રૂપ હોય તો જ તેને જોવા માટે આંખની જરૂર પડે છે. વળી પ્રથમ શબ્દ જ ના હોય તો કાન આપવાનો કે બનાવવાનો કોઈ અર્થ જ નથી. આમ રૂપ એ આંખથી પ્રથમ જ છે, માટે રૂપ એ કારણ છે અને આંખ એ જોવાનું કાર્ય છે. એ જ રીતે શબ્દ એ જ બ્રહ્મ છે, એટલે કે શબ્દ એ કારણ છે અને શ્રવણેન્દ્રિય એ કાર્ય છે. આ જ રીતે દશય ઇન્દ્રિયો અને અંતઃકરણ એ કાર્ય જ છે અને તેમના જે વિષયો છે તે કારણો જ છે. માટે ઘણીવાર મહાપુરુષો કહે છે કે ચાવણું હોય તો જ દોંત આપ્યા હોય. કોઈ આને જ કર્મના ફળ કે બદલા કહે છે, પરંતુ મૂળ કોઈ કારણ જ કહેવાય છે. આમ જે વ્યવહારો અને સંબંધો છે તેને કાર્યો, અને જેટલા સંબંધો અગર તો કાર્યો છે, અગર તો એના કોઈક ને કોઈક કારણો પ્રથમથી હોય છે. આમ આ કારણ અને કાર્યનો નિયમ પ્રવાહના જેવો જ છે. ધર્મ અને અધર્મમાં પણ આ રીતે જ માનવો. હવે આપણા જ્ઞાનીઓ, શાસ્ત્રો અને સંતો કહે છે કે જેમ એક રાજા પોતાનું રાજ્ય, હદ, પ્રજા, કર્મચારીઓ બધું જ હોય એની વચ્ચે જ અને સર્વસત્તાધીશ જ હોય છે, જેની સત્તા અને હાજરીથી જ આ બધું રિયલ ચાલતું હોય છે, એમ આ દેહ, તેના અંગ અવયવો, ઇન્દ્રિયો, અંતઃકરણ, માન્યતાઓ, ના માન્યતાઓ, દ્વૈત, અદ્વૈત, તમામે તમામ અપેક્ષાઓ, નિરપેક્ષાઓ, સુખ દુઃખ અરે દ્વંદ માત્રનો એ જાણનારો, જોનારો કે પછી બધાની વચ્ચે, બધાથી અલગ અને બધાના સ્વરૂપે જ સર્વના રાજા સમાન છે, એને જ જાણવાથી આપ સર્વનું
સાચું રહસ્ય જણાઈ આવે છે, જેને તમામે તમામ કારણોનું પણ મૂળ કારણ અગર તો મહાકારણથી પણ પર કારણ છે જ, મહાપારથી પણ ઉપર છે જ કંઈક એમ. પરંતુ સદગુરુ જ્યારે આ તમામે તમામ કાર્યોની કારણ સહિત યુક્તિથી નિવૃત્તિ કરી દે છે, ત્યારે જ આ તમામનો અંત આવી જઈને મૂળ રહસ્ય જે આપણે પોતે જ છીએ એવો લક્ષાર્થ ફિટ થઈ જાય છે, જે હર કોઈનું પણ મૂળ સાચું અને બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ જ છે. બધાય કારણોનું મૂળ કારણ બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ તો છે જ, એ જ નિજ સ્વરૂપ કે નિજાનંદ સ્વરૂપ છે. અને તરત જ આપણને થશે કે હું શું નથી, બીજા અર્થમાં હું શું છું. તો હે પ્રિયજનો, જે વ્યક્તિગત સ્વરૂપ છે, જે વ્યક્તિગત વસ્તુગત દેશ કે જગ્યા અને સમયગત જે ભિન્નતા છે, તે ભિન્નતા એ હું નથી. અને જે એકત્વ કે અદ્વૈત જનરલ સિદ્ધાંત છે એ મારા સિવાય નથી. એ સિદ્ધાંતથી હું ભિન્ન નથી અને હું કશું પણ નથી. આ જ મૂળ રહસ્ય પ્રાપ્ત થઈ જાય છે. હવે એ રહસ્ય પ્રાપ્ત થઈ જાય કે તરત જ સફળતા છે જ. આમ જે સફળતા છે એની જ સફળતા થવી પછી તૃપ્તતા કે પછી સંતોષ, અગર તો પ્રેમ સિવાય બીજું કંઈ પણ છે જ નહીં. જેમ અનેક વાનગીઓમાં ઘઉં સિવાય બીજું કોઈ જ નથી, અનંત અલંકારોમાં સોના સિવાય બીજું છે જ નહીં, અનંત ફીણ પરપોટા તરંગો પૂર અને ઓટ તથા ભરતી એ પણ પાણી સિવાય બીજું કોઈ જ નથી. એ જ નિયમ મુજબ આ ભિન્ન ભિન્ન અને ચિત્ર વિચિત્ર કર્મો અકર્મો, ભય પ્રલોભન, નાના મોટાપણું, અરે સમગ્ર દ્વંદ્વ માત્રે પણ મારા એટલે કે આપણા સિવાય બીજું કોઈ જ નથી. પરંતુ આ કારણ અને કાર્યની નિવૃત્તિ થાય તો જ, કારણ કે દ્વૈતપણાનું કારણ પણ અહંકાર તો છે જ. પછી આપણે શું થવું છે? જે થવું છે એ તો આપણે છીએ જ, બાકીની બધી જ બલા છે. અરે જે નથી થવું એ તો આપણે નથી જ, બાકી આપણો અહંકાર જ છે. માટે આપણે શું છીએ અને શું નથી, આ ગહન સિદ્ધાંતને સમજવા પ્રયત્ન કરવો જરૂરી છે. બાકી આપણી આસપાસ અને સમયસર માગ્યું કે ના માગ્યું બધું જ તૈયાર છે, ત્યાં સુધી આ બાબત પચે તેમ નથી. ભલે લુખ્ખા શબ્દોનો બણગો મારો, પણ આ બાબત સમજાણી નથી એ નક્કી જ માનવું. પરંતુ જેમ કુદરતી કોઈ એકાદ ખોડ હોય તો તે વ્યક્તિ બીજી વાતોમાં તો પારંગત હોય જ છે. એકાદ વાતમાં એકાદ દિશામાં એનો ખોટ હોય તો એ બીજી વાતોમાં પારંગત હોય છે. જેમ લાડકોડથી અને ખોળામાં જ ઉછરેલો હોય, એના કરતાં જન્મ કે બચપણમાં જ માતા પિતા ગુમાવી બેઠા હોય તો તે બધી જ વાતોમાં ઉસ્તાદ પાકે છે. એમ આપણી પાસે અને આપણું કોઈ જ નહીં હોય, આવું થશે એ જ ઘડીએ આ સિદ્ધાંત અને સ્થિતિ આવતા કોઈ જ રોકી શકવાનું નથી. અને એ જ પાવરફુલ ચેતના છે. એના જ શરીર, શબ્દ, વર્તમાન અને દ્રષ્ટિમાં જ એનો જ પ્રભાવ સર્વત્ર પ્રવર્તી રહ્યો છે.
આ કોઈને ઉપદેશ બોધ કે શિખામણ માટેનો વિડીયો નથી, પણ આનંદની ઉર્મી કે લાગણી માટે આ વિડીયો છે, જેમાં અપ્રાપ્ત એવું કશું જ છે નહીં અને કોઈ પણ નવું પ્રાપ્ત થઈ ગયું એમ પણ નથી. આમ ત્યાગ અને ગ્રહણ બે જો નથી એવો આ અત્યુત્તમ ગુપ્ત ગૂઢ અને ગહનતા એવો આ યોગ વિયોગ વગરનો સંયોગ છે. અને આપણા ગુરુનો આ જ બોધ છે. આપણા શાસ્ત્રો પણ આની જ શાખ ભરે છે. અંતમાં સર્વને પણ આ સિદ્ધાંત પ્રાપ્ત થાઓ, સર્વ સુખ અને શાંતિમય રહો, અર્થાત કિંચિત માત્ર એ ઉપાધિ ના રહો. એ જ આ મનોરંજન પૂરતો વિડીયો છે અને એવી ભાવના પણ છે. ઓમ તત્સત. પ્રમાત્મા સદગુરુ મહારાજનો જય.